सोने की कड़ेलों पे के मत काजरियन काजा मामोटन की महाराजा कारोवाला ने करे कमाल सुखी रहो बेटा। पिताश्री ना चरणों में राम वाला ना प्रणाम। सुखी रहो कारोवाला ना चरणों में देदो रुकारी ना प्रणाम। मारा वीर काठियो आज मारा पुत्र रामवाळाનો જન્મ દિવસ છે। સૂર્યદાદાની કૃપાથી મારા ઘરે બે વિભૂતિઓ જન્મી છે। તો આજે મારા રામનો જન્મ દિવસ એવો ઉજવો સારા વાવડી ગામને સંભાળો તમામ કન્યાને આમંત્રણ આપો અને ખૂબ જ આનંદથી મારા રામનો જન્મ દિવસ ઉજવો। તો આજના ખુશાલીમાં સારી વારંને બોલાવો। झीना मोर बोले राम लीली ना કાઠીનું સંતાન છું। કાઠી કોમ પર કલંક લાગે ને એવું એક પણ કાર્ય હું નહીં કરું। અને જ્યારે જ્યારે આ દેશ પર આફત આવશે ને ત્યારે રામ પોતાનું મસ્તક દેતા પણ નહીં અચકાય। રામભાઈ આપણે બે કાઠીના સંતાન છે। કાઠીઓના ધર્મને બરાબર સાચવજો। એ કાઠીઓનો ધર્મ એ કે માતૃભૂમિનું રક્ષણ કરવું, ગૌ માતાની રક્ષા કરવી, ભાઈ તો હાજર છે। નાગભાઈ મારા અહો ભાગ્ય કે મને તમારા જેવા મિત્ર મળ્યા। નાગભાઈ આજે હું તમને પણ વચન
નિવેદન આપું છું કે જ્યારે જ્યારે ગરીબના મોઢામાંથી કોળીઓ છીનવાતો હોય ત્યારે આ રામવાળો જો પાછી પાની કરે અરે તો મારી જનતા લજવાય. શાબાશ મારા મિત્ર રામવાળા. ત્યાં માતૃભૂમિ માટે આ ગરીબોની માટે મોટામાં અન્ન મૂકવાથી રામવાળો ક્યારે માછીમારી નહીં કરે. શાબાશ બેટા શાબાશ. કાઠીના સંતાનો હંમેશા આવા જ હોય છે. પરંતુ બેટા એટલું યાદ રાખજો કે ગાયકવાડ સરકારનો આશરો લઈ ડોસા પટેલ આપણી વિરુદ્ધ ખોટી ફરિયાદો કર્યા કરે છે. માટે બેટા ડોસા પટેલથી ચેતીને ચલ. બાપુ એ તો સમય આવ્યો જોઈ લેવાશે. અને જરૂર પડશે ને તો ડોસા પટેલને વાવડી છોડાવતા આ કાઠીઓને કોઈ રોકી નહીં શકે. પરંતુ બેટા ડોસા પટેલ એ તો ઝેરીલો નાગ છે. કાઠીઓને ગમે ત્યારે દંશ દેશે ખરો. પત્રમાં જન્મેલે કીડો પત્રને ભરખી જશે. વિશ્વાસમાં લઈ ગાયકવાડને તે કાઠીઓને ભરખી જશે. માટે બેટા ડોસા પટેલથી ચેતીને ચાલજો. અરે ચેતીને ચાલવાની કાંઈ જરૂર નથી પડવાળા. આ તમારા જૂના લેણા વસૂલ કરવા અને તમને ચેતવવા આ ડોસો પટેલ આવી ગયો છે. પરંતુ એટલું યાદ રાખજો કે આ ડોસા પટેલનું લેણું ને એ તો યમરાજનું તેડું કહેવાય. અને જો તમે તમારી સલામતી ચાહતા હો ને તો તમારે જૂના લેણા વસૂલ કરવા આ ડોસો પટેલ આવી ગયો છે. આવા ડોસા પટેલ આજે તો મારા પુત્ર રામનો જન્મદિવસ છે. નહીં કરવાના. હું કાંઈ તમારા દીકરા રામના જન્મદિવસ મનાવવા નથી આવ્યો. અરે હું તો આવ્યો છું મારું લેણું વસૂલ કરવા. પરંતુ ડોસા પટેલ અમારું લેણું તો ક્યારનું ભરપાઈ થઈ ગયું છે. એટલે શું મારી ઉપર ખોટો આરોપ મૂકો છો? પરંતુ એટલું યાદ રાખજો કળવાળા કે આ ડોસો પટેલ સામે છે. અરે તો તું પણ યાદ રાખજે ડોસા પટેલ કે સામે આ કાઠીઓના સંતાન છે. આ પણ સાંભળી લે રામવાળા કે આ ડોસા પટેલ સાથે દુશ્મનો હોય અને ભારે પડશે. અરે ભારે ન પડે ને એને તો દુશ્મન પણ ન કહેવાય ડોસા પટેલ. એ તો સમય આવશે ત્યારે જોઈ લેશું. બેટા રામ હમણાં થોડી વાર પહેલા મેં કહ્યું હતું કે ડોસા પટેલથી ચેતીને ચાલજો. અને આજે ફરી એક વખત ડોસા પટેલ આટલો બધો ઉશ્કેરાઈને ગયો છે ને માટે આવનારા દિવસોમાં આનું પરિણામ કંઈક જુદું જ આવશે. માટે બેટા રામ સમય આવે ને ત્યારે તું પણ બતાવી દેજે કે અમે પણ કાઠીના સંતાન છીએ. બાપુ આ પૂર્ણ નિષ્ફિકર રહેજો કારણ કે ડોસા પટેલની તમામ ચાલ ચલગતથી હું વાકેફ છું. અને જ્યારે એવો સમય આવશે ને ત્યારે ડોસા પટેલને આ વાવડી ગામ છોડાવતા મને કોઈ નહીં રોકી શકે. અને એને પણ બતાવી દેશું કે આ કાઠીઓની તલવારમાં કેટલી તાકાત હોય છે. જય શ્રી દાદા. આપણા સાહેબની નવી નિમણૂક થઈ છે તો આપણે તેને સલ્યુટ કરવું જોઈએ અને સામેથી આવતા દેખાય છે. તો આજે ગાયકવાડ સરકારે મારે અહીંયા અમરેલીમાં નિમણૂક કરેલ છે. તો અમરેલીના વાવડી ગામમાં રોજ બેરોજ ફરિયાદો આવ્યા કરે છે. તો સત્ય હકીકત શું છે ને તે માહિતી જાણવા માટે મારા ગામના મુખી ડોસા પટેલને મળવું છે. તો જાઓ અને ડોસા પટેલને બોલાવો. સાહેબ સામેથી ડોસા પટેલ આવતા જ દેખાય છે. સાહેબને વાવડી ગામના મુખી ડોસા પટેલના રામ રામ. આવો આવો ડોસા પટેલ આવો બેસો. સાહેબ આપની નવી નિમણૂક થઈ લાગે છે અને આવતાની સાથે સત્તાનો ઉપયોગ કરો છો. પણ સાહેબ આપ નહીં જાણતો કે હું કોણ? હું વાવડી ગામનો મુખી ડોસો પટેલ. અરે સાહેબ આજ સુધી મારે અમરેલીનો ધક્કો થયો નથી હો. ડોસા પટેલ તમે આ ગામના મુખી છો અને તમારા ગામની રોજ બેરોજ ફરિયાદો આવ્યા કરે છે. તો સત્ય હકીકત શું છે ને તે માહિતી જાણવા માંગુ છું. અરે સાહેબ આપ ડોસા પટેલની પહોંચને જાણતા નથી. નહીંતર આજ મને આ બહેન બોલાવત નહીં. પણ સાંભળી લો સાહેબ આજ સુધીના નવા અમલદારો જે આવતા ને ત્યાં ડોસા પટેલની ડેલીએ આવતા. અને હવે જે કઈ કામ કરો ને તે સમજી વિચારીને કરજો કારણ કે સામે આ ડોસો પટેલ છે. ડોસા પટેલ તમારું અભિમાન જોતા મને લાગે છે કે વાક તો તમારો પણ લાગે છે. પરંતુ ડોસા પટેલ એટલું જરૂર યાદ રાખજો
કે વડોદરાથી ખાસ અમરેલી સુધી મારી નિમણૂક કાનૂનથી વિરુદ્ધ ચાલતા ગુનેગારને સીધા કરવા માટે જ થઈ છે. અને જે કોઈ કાનૂનથી વિરુદ્ધ ચાલશે ને એ ગુનેગારને પકડીને અમરેલીની જેલ ભેગા કરી એનો આપણે ખ્યાલ રહે. અરે આ અમલદાર તો મારી ધારણા કરતા વિરુદ્ધ દિશામાં જાય છે, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે મને મારી યુક્તિ પ્રમાણે કામ લેવું. અરે સાહેબ, મારો કહેવાનો મતલબ અવળો સમજો છો. અરે હું તો એમ કહેવા માંગતો હતો કે આજ સુધીના અમલદારો આ ડોસા પટેલની ડેલીએ મહેમાન ગતિ માણવા આવતા. ડોસા પટેલ અહીંયા કઈ મહેમાન ગતિ માણવા નથી આવ્યો કે તમારા ઘરે લગ્નમાં આવ્યો. મારું તો માત્ર એક જ લક્ષ્ય છે કે કાયદાની વિરુદ્ધ ચાલનાર એક ગુનેગારને સજા કરવા માટે આવ્યો છું. તો સાહેબ મને કહો કે આપની જેલમાં કેટલી જગ્યા ખાલી છે? અરે આ વાવડી ગામની આખી કાઠી કોમ કાયદાના વિરુદ્ધમાં છે. અરે જૂના સરકારના લેણા ભરવામાં સમજતી નથી. અરે ગાયકવાડ સરકારના કાયદાને સરેઆમ ભંગ કરે છે. ડોસા પટેલ, તમે કાઠીઓ વિરુદ્ધ બોલો છો અને કાઠીઓ તમારી વિરુદ્ધ બોલે છે, પરંતુ જાતે જ વાવડી આવી અને તપાસ કરીશ અને જો ગુનેગાર હશે ને એને પકડવાનું બીડું લઈને જ આવ્યો છું. અરે સાહેબ, જે કાઠીઓની હકીકત હતી ને મેં તમારી સામે રજૂ કરી અને આનો સમય આવશે ને ત્યારે તમને બધું જ બરાબર સમજાઈ જાય. તો લ્યો સાહેબ, આ કાઠીઓના ગુનાના કાગળો અને તે વાંચો એટલે તમને તેમના સંપૂર્ણ હકીકત જાણવા મળશે. તો લ્યો સાહેબ, હવે હું રજા લઈશ. આ ડોસા પટેલના રામ રામ. જમાદાર, આ ડોસા પટેલની વાતો સાંભળી અને મને લાગે છે કે ડોસો પટેલ કઈ ગુંડા પાણીમાં રમતો હોય ને એવું લાગે છે, પરંતુ એ તો કાઠીઓને મળ્યા પછી જ ખબર પડશે. તો જાઓ જમાદાર અને કાળુ વાળાને બોલાવો. સાહેબ, સામેથી કાળુવાળા આવતા જામદાર સાહેબના વાવડી ગામના કાળુવાળાના રામ રામ. રામ રામ. સાહેબને કાળુવાળાના પુત્ર આ રામવાળાના રામ રામ. રામ રામ. રાજ સાહેબને આ જાટવાળા રામ રામ. આવો આવો કાળુવાળા, આવો બેસો. જામદાર સાહેબ, આજે આ કાઠીઓને અમરેલીમાં બોલાવવાનું કારણ? બોલાવાનું કારણ એટલું જ કાળુવાળા, કાઠીઓ વિરુદ્ધ રોજ અમરેલી ફરિયાદો આવ્યા કરે છે. તો કાઠી કોમના તમે વડીલ છો તો સત્ય હકીકત શું છે ને તે માહિતી જાણવા માંગુ છું. નહીં સાહેબ, તમે જે સાંભળ્યું છે ને તે તદ્દન જૂઠું છે. ડોસો પટેલ ગાયકવાડ આશરો લઈ અને અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદો કર્યા કરે. કઈ વાંધો નહીં કાળુવાળા, તમે જરા પણ ચિંતા કરશો નહીં. ડોસો પટેલ ગુનેગાર હશે ને તો ડોસો પટેલ, અને જો કાઠીઓ ગુનેગાર હશે ને તો કાઠીઓને સજા કરતા નહીં અચકાવું. અને હા, તમે પણ નિર્ભય રહેજો, કોઈ નિર્દોષ માણસને સજા નહીં થવા દો. હવે તમે જઈ શકો છો. ભલે સાહેબ. જમાદાર, આ કાઠીઓ પણ કંઈક અલગ બોલે છે અને ડોસા પટેલ પણ કંઈક અલગ બોલે છે. તો મારે જાતે જ વાવડી જાય અને તપાસ કરવી પડશે, અને જે ગુનેગાર હશે ને એની જાતે જ તપાસ કરવી પડશે. હા સાહેબ, તમારી વાત તદ્દન સાચી છે. આપણે જાતે જ જઈ અને તપાસ કરવી જોઈએ. વાવડી ગામની પ્રજાજનોને આ રીતે સંપીલા જોઈ આજે હું ઘણો જ ખુશ છું. કાઠી જેવી કડક કોમ નામદાર ગાયકવાડ સરકાર માટે અમૂલ્ય ભોગ આપી રહી છે. તેથી જ અમલદાર સાહેબ પૂરતી સુખ અને શાંતિ જળવાઈ રહે અને કાયમને માટે આવી જ રીતે સુખ અને શાંતિ જળવાઈ રહે ને એવું ઈચ્છું છું. નામદાર સાહેબ, આ કાઠી કોમ જેટલી કડક મનાય છે ને એટલી બીજી કેળવવા નરમ પડી જાય છે. આ વાવડી ગામ ઉપર અનેક દબાણો હોવા છતાં હવે તો અમે પહેરે લુગડાઈ જ રહી. અરે પહેરે લુગડે સાના છો કાળુવાળા. હજુ તો ગયા વર્ષે ₹1000 તમારા દીકરા રામના જન્મદિવસ ઉપર વાપર્યા હતા, અને દીકરો કેવો પાક્યો તે તો ગામના 5 માણસને પૂછવા તે જ જણાશે. પરંતુ એ કાળુવાળાનો પુત્ર કોણ? અરે તમે નથી ઓળખતા સાહેબ? થોડા વખત પહેલા જે હરામખોર તરીકે મારે કાગળો કરવા પડ્યા હતા અને જેના માટે મેં ફરિયાદી કરી હતી ને તે કાળુવાળાનો પુત્ર રામવાળો. ઓહ, રામવાળો, બહુ જ સારી વાત છે. રામવાળો તો બહુ મોજીલો યુવાન છે. મને તો એનો પરિચય જ્યારે કાઠીઓને અમરેલી બોલાવ્યા હતા ને ત્યારે જ થયો હતો, પરંતુ અત્યાર સુધી એની કોઈ ફરિયાદ આવી નથી. તો ડોસા પટેલ એને જલ્દી બોલાવવું, એવા તેજસ્વી યુવાનોને મળવા સદા પ્રસન્ન રહેવાનો છે. નામદાર સાહેબ, મારા રામને આજે નાના મોટાના માન કેમ જળવાને એ કેળવણી બરોબર કહેવાની નથી. કાળુવાળા, એને કેળવણીની કાંઈ જરૂર નથી. કાઠીના બચ્ચાને કેળવણીની જરૂર ના હોય, જેને જન્મતાની સાથે જ હોય છે.
અને મળશે આ રામ વાળો પોતાના શત્રુ અને પોતાના સ્નેહીઓને મળવા માટે હર હંમેશને માટે તૈયાર છે. હશે ન્યાય તો ન્યાયનો અવતાર થઈ મળશે. હશે જો સત્તા તો તમારો સરદાર થઈ મળશે. હશે જેરી કટારી તો આ તલવાર થઈ મળશે. હશે પ્રાણના દેનાર તો સ્નેહનો દેનાર થઈ મળશે. આવો આવો રામવાળા આવો બેસો. અરે નહીં નહીં સાહેબ, જે જગ્યા પર મારા વડીલો ઊભા હોય ને એ જગ્યા પર બેસી મારાથી વિવેકનો ભંગ નહીં થાય. છતાં પણ આપની ભલી લાગણી માટે સાહેબ હું આપનો આભાર માનું છું. અરે સાહેબ જોયું ને, આટલી નાની ઉંમર હોવા છતાં કેટલું અભિમાન. સાહેબ આ 5 વર્ષ પછી શું નહીં કરે તો, અને રહી એના વડીલોની વાત તો એ વળી મારાથી ક્યાં અજાણ છે. અરે બસ કરો ડોસા પટેલ, હું જેમ જેમ તમારું માન જાણું છું તમે તેમ તેમ મારું અપમાન કરતા જાઓ છો. અરે એટલા જ માનમાં રહેજો, નહીંતર બોલેલા શબ્દો મોઢામાં જ રહી જશે. એટલે શું તો ગામના છોકરાને ડરાવતી મને દબાવ. અરે જોયું ને સાહેબ, આપની હાજરી હોવા છતાં આટલી ખુમારી છે તો 5 વર્ષ પછી શું નહીં કરે. ડોસા પટેલ, કાઠીઓ સાથે વસવાટ કરવા છતાં પણ તમને કાઠીઓને તમારા બનાવતા ના આવડ્યા. કાઠીઓ વિરુદ્ધ રોજ બેરોજ તમારી ફરિયાદો આવ્યા કરે છે. તો ડોસા પટેલ, તમારે એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે કાઠીઓ સાથે સંપીને રહેવામાં જ તમારી શાંતિ જળવાવી. જી હા સાહેબ, કારણ કે આ કાઠી કોમ એ તો એક જ સિદ્ધાંતને માને છે કે મરે પણ વટ મૂકે નહીં એવી કોમ કાઠીની. અરે નીતિને કદાચ ચૂકે નહીં આ એવી કોમ કાઠીની. અરે ખડગના ધાર પર કદી ધ્રુજે નહીં આ તો એવી કોમ કાઠી. ના ના, એ હરામી હેડ કોણ? અને આ બધું તું મને સંભળાવે છે ભાઈ? ડોસા પટેલ, તમે પણ શું છોકરાની વાતે હા ને ના કરી જાઓ છો? નામદાર સાહેબ, તમને મારી એક અરજ છે કે મારા રામને ઘરે જવાની રજા આપો. અરે બસ કરો બાપુ, આટલી બધી દયા માંગવાની કોઈ જરૂર નથી. અરે હું કોઈ ગુનેગાર નથી કે મને અહીંથી જતો કોઈ અટકાવી શકે. અરે હું અટકાવી શકું છું નામદાર. અરે લ્યો આના કાવતરાને કરેલા કાગળો, અરે તે વાંચો અને તેની અટકાયત કરો. આના પુરાવા હું કાલે હાજર કરીશ. કઈ વાંધો નહીં ડોસા પટેલ. રામવાળા, તમારે અત્યારે હાજર થવાનું છે. ત્યારબાદ તમે જામીન આપી જઈ શકો છો. એ જામીન તો શું, આ રામવાળા માટે આ આખી કાચી કોમ પોતાના પ્રાણ આપવા માટે તૈયાર છે. જે ઢોલે કાચી કોમ રક્ષવાય એ રામને. આ કાચી કોમે કુરબાન કરી દીધા છે જીવનધન ગામને. ખાતરી કરી દો સાહેબ, તમને અધિકાર છે. જો આ રમત આ ધર્મને નહીં, તલવાર ઉપર તલવાર છે. શાબાશ કાઠીઓ, શાબાશ. હવે તમે જઈ શકો છો. સાહેબ જોયું ને, આ કાળુવાળાને દીકરા રામવાળાને આપની શરમ પણ ના આવે. અરે નગરમાં રહીને દબાવો એના કરતા શાંતિ સતાય શા માટે સામે ન થવું? ડોસા પટેલ, કાયદાના કડક બંધનો કોઈનું ગુરુ કરવામાં વપરાતા જ નથી. જ્યારે કાયદાનો ખોટો ઉપયોગ થાય છે ને ત્યારે આ ધરતીના તમામ માર્ગ બંધ થઈ જાય છે. છતાં પણ આજુના રંગ જોઈ અને હું તમને હુકમ કરું છું કે સત્તાની સામે માથું ચકનાર કે રાજદ્રોહીને એ જ ઘડીએ કબજામાં લો. બહુ જ સારું સાહેબ, પધારો હોય. અને હવે કોનો ભાર છે ત્યાં ડોસા પટેલ સામે ઊંચી આંખ પણ કરી અને મારે હાથમાં પહેલો શિકાર એ કાળુવાળાનો પુત્ર રામવાળો થશે. જોયું હતું જે સ્વપ્ન તે થયું સાક્ષાત છે. અરે રામને સમજાવતા લાખો થયા આઘાત છે. એ અગ્નિ જવાડા હજુ તો મેં બુજાવી છે, પણ આજ જાણ્યું કે સહુના કામ અવાજ છે. અને દુર્દશા પેઢી કાઠી કોમની કે જે સતા સામે થવાની હિંમત કરે છે. ત્યારે હું કાઠીઓને વારું છું, નહીં કરો વાવડીનો ડોસો પટેલ ત્યારનો જ ધોવાઈ ગયો. અમૃત કહી ઝેર તમે, ઝેર અમને પાયા. અમારા થઈ પ્રાણ, તમે અમારા લીધા. જાગીર અમારી, ઘના તમે કીધી. સ્નેહી થઈ તમે, શત્રુ થવાની હઠ તમે લીધી. અરે જો જો શું કે કરો. ઉભા રહેજો. મારો હોય તો ત્યાં જ ઉભા રહેજો.
કોણ બૂમો પાડે છે? અરે બેન તું? અરે બહેન, તને ખબર છે આજ આપણા ગામમાં કેવો દેકારો થઈ રહ્યો છે? અને તું તો અહીંયા કેવા આનંદ માણી રહી છો ને કેવા મજાના ગીત ગાઈ રહી તે ભલે ને દેકારો મચાવ્યો, ગામ હોય ને બેન ત્યાં ખટપટ તો હાલતી જ હોય, તેમાં આપણને શું? છે. અરે બહેન, આ તો પગ નીચે પાણીનો રેલો આવે ને એવી વાત લે, છે. એવી તમારી શી વાત છે? અરે ગાયકવાડના સુબા સાહેબ અને થાણદાર સાહેબ આપણા ગામના મહેમાન થયા છે. અને ઓલા ડોસા પટેલે તારા ભાઈ રામવાળા વિશે એના કાન બબેર્યા છે. અરે તે ભલે ને બંબેરિયા હોય, ઈ બાપડો કુંભાર લાગવગથી મોટો મુખી થઈને બેઠો છે, એટલે અમલદારી જાળવવા માટે ને કાંઈક તો ખટપટ કરવી જ પડે ને. અરે બહેન, જો અમલદારી સાચવીને બેઠો હોય ને તો એના નામ પર ધૂળ નાખીએ. એ તો મારો રોયો રામવાળાની ખોલણીમાંથી ઊંચો જ નથી આવતો. કોણ જાણે રામવાળા એના બાપનું શું બગાડ્યું હશે? ઓ બેન, બાપડાને નહોતું ન થયું કે દરબારોની ગુલામી કરી કરીને મુખી નિમાયો છે, એટલે અમલદારી જાળવવા માટે એ કૂદતા કાંટાઓ તો કાઢશે જ ને. પણ બેન, મને તો એવું લાગે છે તારો ભાઈ રામવાળા એના ઉપર સહન નહીં એ તો કરે. મારો ભાઈ મરશે, બાકી સાવજના સંતાનો ઘાસ તો કદી ખાવા અરે પણ બેન, શું વાત કરશો? તને તારા ભાઈની ગાય નથી પડી? એવું ન બોલ બહેન, મારો ભાઈ રામવાળો તો રામચંદ્ર જેવો છે. અન્યાયનો સામનો કરવા માટે તે હર હંમેશા માટે તૈયાર રહે છે. રામના અવતાર જેવો મારો ભાઈ રામવાળો છે. કાઠી તણો એ પુત્ર એ એક જ રામવાળો છે. એને સતાવી કોઈ પણ સાર ન લેનાર છે. ગરીબોનો બેલી સદાય રામનો રહેનાર છે. રામનો રહેનાર છે. રામનો રહેનાર છે. તું પણ તારા ભાઈ રામવાળા જેવી વાણિયારી છો. આજે મને એવો ગર્વ થાય છે કે સુરજ દાદાએ કાળુવાળાને ઘેર એક નહીં પણ બબે દીકરાઓને જન્મ આપ્યો. માં, શું કઈ નવી બીના બની છે? આ બધી સખીઓ કહે છે કે ભાઈ રામવાળા ઉપર ઓલા ડોસા પટેલે કઠણાઈ નોતરી છે. હા બેટા, આ તો સમય છે. એક સમય એવો હતો કે કાઠી કોમને જોઈને ભર ભલાના પાણી ઉતરી જતા હતા, અને આજે એ જ કાઠી કોમ ઉપર ભગવાને હલકા વરણના હાથમાં હકુમત સોંપી. જુઓ બા, જુઓ, સામેથી ડોસા બનાવવાના થાણદાર સાહેબ આવી રહ્યા છે. આપણે અહીંથી ચાલ્યા જવું જોઈએ, નહીંતર મારો હવે આપણને જોશે ને તો આપણે કોઈ છાટા ઉડાડશે. લે, ઊભા તો રહો. એ આવે એમાં આપણને શું? ના બા ના, હલકા જેટલો લાલ પણ ભાગે છે. બેટા રાખું, મને લાગે છે કે આપણા કુટુંબ ઉપર જરૂર કંઈક નવી આફત આવવાની છે. તો તું પણ પૂરી સાવચેત રહેજે, અને જ્યારે સમય આવે ને બેટા, ત્યારે કાળુવાળાની પુત્રી અને રામવાળાની બહેન એવી હતી તેની જાણ તું આખા જગતને. અરે માં, તમે ચિંતા ના કરો. હું કાઠીની દીકરી છું, સુરજ દાદાના વાલા સંતાન. આ કાળુવાળાની કીર્તિને જો નવખંડમાં ગાયતી ન કરી દઉં તો મારું નામ લાખુકા નહીં. આ જોતે જગત કહે છે બધા કે દીકરી દેવી હતી, પાણી ઉતારે મર્દના એવી રણચંડી હતી. આવે ભલે સંકટ હજારો, પણ ચરણ પાછા હું ન ધરું. રામની હું બહેન, રામની કીર્તિને અમર કરું. એટલું બધું ખરાબ જે હું શાંતિ જાળવવાના પ્રયત્ન કરું છું એ ઉલટું બળ વધે છે. ડોસા પટેલ આજની ઘટનાએ મારી સર્વિસને નવી જ શીખ આપી છે. આ કાઠીઓ માટે કેળવણીનું કથન નકામું છે. અરે સાહેબ, કેળવણીની ક્યાં વાત કરો છો? અરે અહીં તો મરવું કે મારવું એટલું જ યાદ રાખે છે. અરે સાહેબ, આવા હુમલાઓ તો મારા ઘર પર અરે દિવસમાં 10 વખત થાય છે, પણ હું તો રહ્યો ખાધેલ પીધેલ માણસ, એટલે તેને પહોંચી વળું. છતાં પણ આજનો આ રંગ જોયા પછી મને લાગે છે કે મારે તમને હથિયારબંધ માણસો સાથે મોકલવા જોઈએ. તો આજે જ નવી મદદ મંગાવો, પછી હું છું ને કાઠીઓ છે. પણ સાહેબ, આ વાત બહાર ન પડવી જોઈએ, અને નહીં તો કાઠીઓ છટકશે અને બહાર વટે ચડશે. તો ડોસા પટેલ, આજે હું તમને વચન આપું છું કે 12 વટે ચડશે ને તો એક પણ કોઈ તો નહીં જડે. અને અત્યારના ભયંકર સાધનો સામે આ માનવ મેદની શું તાકાત છે? ઘોડા વછૂટશે તોપના, જ્યાં જંગ હાહાકાર હો. અરે સાહેબ, આપ તો લાંબા વિચારે ચડી ગયા, પરંતુ એ લડાઈ અને આ લડાઈમાં ઘણો જ ફેર છે. અને અહીં તો લાગે કે લાગી એટલું જ યાદ રાખે છે. અને સાહેબ, આપ તો આ બધું કરતા કરશો, પણ કાલ સવારે કાઠીઓ મને વધેરી નાખે ને તેનું સુખ માટે મને મારી યુક્તિથી કામ લેવાનું. અને ફક્ત મને વાંધો ના આવે એટલા માટે યોગ્ય માણસો રક્ષણ માટે આપો. ડોસા પટેલ, આપ જેવા પણ ચિંતા કરશો નહીં. થોડા ઘણા નહીં, પણ જ્યારે જ્યારે જરૂર પડશે ને ત્યારે 50 જણાની હથિયારબંધ ટુકડી તમને મદદ માટે મળી જશે. અને આ વાવડી ગામ પૂરતી ફૂલ સજા આપીને જાઉં છું. આ ગાંઠીઓને તો કબજે લેવા જ જોઈએ ને. હા સાહેબ, એમાં વાંધો નહીં આવે. તો ચાલો આપણે જમી લઈએ અને દરેક બાબતની વ્યવસ્થા કરીએ. જોઈ લે રામભાઈ, આ
કેવું ઝેર લેવાય છે. અરે જોયું અને જાણ્યું પણ શું કરું નાગભાઈ કે માં અને બાપુની હયાતી મારા હૃદયની ઈચ્છા પૂરી કરવા દે તેમ નથી. અરે નહીંતર આ બને તો ફક્ત મુઠ્ઠી દારૂના જ માંગનાર છે. અને નાગભાઈ જો તું હવે આ પાડ તો માં અને બાપુની રજા લઈ અને અડખે પડખેના મૂકી અને વ્યાજખોર વેપારીઓના માથા વાઢી અને વાવડી ગામના જાપે ના બાંધી દઉં. અરે તો મને સુરત દાદાના સોગંદ, સુરત દાદાના સોગંદ. એ ભાઈ એ બધું થઈ જશે પણ તું અત્યારે ઘરે જા. અરે ઘરે ક્યાં મોઢે જામ નાગભાઈ? ગામની ચોકી કરેલી અને ભેગી કરેલી જણ એ તો એ ડોસા પટેલે કબજે લીધી છે અને વળી આજે કાયદાના બાના નીચે મારી છેડતી કરી છે. આ ભાઈ એમ કરવાનું કારણ કારણ એ જ નાગભાઈ કે આટલું જૂનું લેણું બાકી બતાવે છે અને વ્યાજ પેટે ખરાવડના તમામ દાણા આંચકી લે છે. પરંતુ નાગભાઈ મારી ઈચ્છા તો તેની તમામ ઈચ્છાને તોડી નાખવાની. આ ભાઈ હજુ પણ કહું છું કે તું અત્યારે ઘરે જા. અરે નહીં નાગભાઈ, હું તો હવે સીધો ખરાવડમાં જ જઈશ અને એ ઉપાડેલો માલ અટકાવીશ. અરે બાંધી ભલે તલવાર, એ શબ્દ બોલાવું નહીં. અરે એ જુલમીઓની જંજીર જો ગામો ગામ બોલાવું નહીં. અરે બદનામ છે નામ જેમાં રામની ઇજ્જત નહીં. અરે બે હરામીને મારવો અને હાથમાં હિંમત નહીં. અરે રામભાઈ આજે તને ઘડીએ આ ઊંટમાં ઈંધણ કેમ આવે છે? અરે ચલો મને એમ લાગે છે કે આવતીકાલનો સૂર્ય આપણને કોઈ જુદી દિશાએ દર્શન દેવા દે. નાગભાઈ સૂર્ય ભલે આથમણો ઉગે પણ મોઢાનો કોળિયો છીનવાતો હોય અને જો હું કઈ ના બોલું અરે તો મારી જનેતા લજવાય. અરે નાગભાઈ હવે તું મને રોકે તો તને સુરજ દાદાના સોગંદ છે. રામભાઈ જેવી તારી મરજી પણ જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી કોઈ એક પણ આગળ જગલું ભલો તો તમને આ નાગવાળાના ઠીક છે નાગભાઈ, ઠીક છે. તારા સોગંદ તારા આવતા સુધી જ પાડીશ. અરે પછી તો હું છું ને ડોસો પટેલ છે. મરણ હોતો મરદોના મેદાનમાં અરે એ જ ન્યાય છે. આ સાચા વીરો તો હંમેશા મરવા માટે જ સર્જાય છે. અરે મોત એવા શબ્દોથી ખાય છે કે નાગવાળાના હૃદયને ફરી ખાય છે. અરે કલ્પના પડે હજારોની એકાદ કે જનેતા લજવાય છે. અરે ચાલો જામવાળો અત્યારે ડોસા પટેલની સામે ઢીંગાણું કરે છે. અને મેં જામવાળાને સોગંદ આપો છે ત્યાં સુધી એક પણ ડગલું આગળ નહીં વધે તો ચાલ હું એની પાછળ જાઉં, નહીંતર આજે અર્થનો અનર્થ થશે. બોલ અંબે. કોણ ખેડૂત જણાના ગાડા ભરીને આવી ગયા? હા સાહેબ, ગાડાના ગાડા ભરીને આવી ચૂકે છીએ. તમે કહો ત્યાં ઉતારી દઈએ. જલ્દી ઉપાડો ને જણાના ગાડા ભરેલા જલ્દી ઘર જગાડો. અરે બસ ખબરદાર, આ દાણાના ભરેલા ગાડા કોના ઘેર જાય છે? અરે બીજા કોના ઘરે? ગામ જડી ડોસા પટેલના ઘરે જાય છે. લઈ જાઓ પણ આ દાણા કોઠિયાથી પાછા બહાર ના કાઢવા પડે ને એટલે બહાર જ ઢગલા કરાવજો. અરે નહીંતર તો ઘરધણીનો માલ પણ ભેગો તણાઈ જશે. એ રામભાઈ મને સમજાવવાની કઈ જરૂર નથી. હું તો ચીઠીનો ચાકર છું. જો તમે ના પાડો ને તો ના ઉપાડો. અરે કોણ ના પડે છે? આ ડોસા પટેલના માલને અટકાવે ને અરે હવે કોના માથામાં ગજ ભરાણો? અરે હું કામ કરું છું કે માલ ઘર ભેગો કરો. હા ડોસા પટેલ, આટલી બધી ગરમી ખાવાની કોઈ જરૂર નથી. હું કોઈ માલ અટકાવતો નથી. હું તો એ જોવા માંગુ છું કે આ દાણાના ભરેલા ગાડા કોના ઘેર જાય છે. હા કઈક ડાડો પડ્યો ખરો. અરે ભાઈ જોવાની ના નથી પણ જરા આટાઈ કરીને તમરેલી ભેગો કરી દે. હા ડોસા પટેલ, જરૂર એક વખત એ પણ વિચાર કર્યો છે કે તારું અમરેલી તો જરૂર જોવું છે. મોટેથી બોલવું સહેલું છે રામવાળા, બાકી સમય આવે ને ત્યારે ખબર પડે કે અમરેલીમાં કેવા ભળે દિવસે તારા દેખાય છે. અરે લાચાર છું ડોસા પટેલ કે નાગભાઈએ સોગંદ દીધા છે. અરે નહીંતર અમરેલીમાં ધોરા દિવસે તારા કોણ જોવે ને એ તો હમણાં જ ખબર પાડી દે. એટલે શું તું અહીં ધાંધલ કરવા આવ્યો છે? પણ કાન ખોલીને સાંભળી લે રામવાળા કે તમામ કાઠીઓને પકડવા માટેનો પાવર અત્યારે મારા ખિસ્સામાં પડ્યો છે. પણ મારે કામથી બગડવું નથી અને જો મારી સત્તાનો દુરુપયોગ ન થાય ને તો વધારે સારું. અરે તો તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો ડોસા પટેલ કે નાગના સોગંદ તો નાગ આવતા સુધી. અરે પછી તો હું છું ને આ લડાઈનું મેદાન છે અને તમારે જેટલો પાવરનો ઉપયોગ કરવો હોય એટલો કરી લેજો, નહીંતર મનની મનમાં રહી જશે. અરે એમ છે તો જમાદાર બસ ખબરદાર, એમાં જમાદારને બોલાવવાની કોઈ જરૂર નથી. લ્યો હાથ તૈયાર છે, જડી દ્યો હાથ કરી. અરે નહીંતર નાગ આવતા એ પણ નકામી બની જશે. એ ડોસા કાકા આ ટાટા પેટે રમનારો માણસ એ ભૂંડા પાણીમાં રમતો હોય ને એવું મને લાગે.
તને કઈ એવું દેખાડ્યું ખરું? આ ડોસા પટેલ હવે તો હાથનું જે જીભે આવતું હોય ને એવું મને લાગે છે. માટે કહું છું કે જરા ચેતીને ચાલજો. હવે ચેતીને બીજું કરવાનું શું છે? અરે વરણ તૈયાર છે અને કરો હાથ કરી. રૂપાદા, એક તો જગલું આગળ વધશો નહીં. નહીં તો તમારા જીંદગીના ફેર એટલે તાકાત નથી તમારામાં કે અમારી સામે મેદાન ના પડે. અને જસેના ગીર તો એક કે રામને બેડીઓ જોડે. અરે કોણ મારો વહાલો મિત્ર નાગ? અરે નાગભાઈ તું આવ્યો, તારા સોગંદ તો પૂરા થયા. હવે તું જા નાગભાઈ, હવે હું મારું છોડી લઈશ. અરે આ સિકમની જ્યાં તલવાર છે ત્યાં ધીરજ ના ધરનાર હું. અરે કાયદો જ્યાં સરદાર છે ત્યાં ધીરજ ના ધરનાર હું. ધીરજ તેજી ઉદત થવું આજે તો નિર્ધાર છે. અરે આ જુલ્મીઓની જંજીર સામે તો મરવા માં જ ઉદ્ધાર છે. અને જો મરવાનો જ શોખ હોય ને રામવાળા, તો અમરેલીના આંગણે તમારી બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. લે ડોસા પટેલ, તો વાવડી ગામનું તોરણ બાંધવાનું પહેલું શ્રીફળ તું લેલું, શ્રીફળ તું લેલું, શ્રીફળ તું લેલું. જમાદાર રામવાળાને કેદ કરો. કોઈને તરિયા ના હોય તો તગારાના તરિયા ન ખાવો. કોઈને લોયા બકરિયા ભાઈ નાખવા તરિયા હંડાવા હોય તો કહેજો. છોકરા હારું વેજા ભાઈ ગાડી જોતી હોય તો એક લઈ લ્યો. થોડો ગુસ્સો દેજો. લોરા ભૂખા મરે છે હાવ. પટેલ કામે કોઈ પાસે દૂસો જ નથી. છે એ બીટી બત્રીનો પડવો જેલના પેટમાં યો તો કોઈને રમકડા છોકરા હારું લેવા હોય તો લઈ લ્યો. અને થોડા તગારા હોય તો દેજો. તરિયા નાખી દેવું. તરિયાની આજકાલ બહુ ઘટ પડે છે. યો વેજા ભાઈ તમારે હારું રિક્ષો લઈ આ રિક્ષો લઈ જાઓ. લાઈટ વાળો થોડો ગુસ્સો દેજો. 2 રૂપિયા દેજો લગન. માગન આ કોઈને શોખી લેવી હોય તો મૂંગા ઠારવા કામ આવશે. લઈ જાઓ તમે હળદિયાના શોખીન છો. મને ખબર છે મીઠા સરા બહુ છો તમે. હળદિયા ઠારજો. દૂસો ના હોય તો રોકડા દેજો. આનો કોઈને તળિયા પીટ કરાવવા નટુભાઈ પાલી લઈ લ્યો. એટલે હજી તમારે કોણી થઈ નથી તો બીજા નાતી લાવ્યા. કેમ ધંધા આ ધંધામાં હરીફ થાય બોલો લ્યો. વેજાભાઈ તમારી પાસે મને ખબર ડૂસો ઘણો છે. એકાદ લઈ લ્યો તગારું ને પાટલો ને કઈક લઈ લ્યો. ડૂસા થોડો ડૂસો દ્યો તો ઢોરા બસી જાય. તો નટુભાઈ આગળ તૈયાર હોય ડૂસો ઘણો. લે તમે આયા છો? અમે તો 4-5 થી પડ્યા છે. ક્યાંથી આવો છો? કે મોરબીથી. લે અમે રંકારાથી આવીએ છીએ. લે તો તમારે અહીંયા ભાગ નથી. આ ગામમાં મુવા કોઈ પાસે દૂસો નથી. બધા આગળ જાઓ કેમ બાવા સાથે મને વાવડ થયા હતા કે આ ગામના તગારાના તરિયા બહુ બગડી ગયા. ધંધો હાલ ગયો પણ નથી કહો. ના રે ના, ઈ ધંધા ભાંગી ગયા ને, પ્લાસ્ટિક ના આવી ગયા ને. એવું છે. હા કોઈ હંધાતું નથી. આ હવાને ઢોબરા મારો એક રમાતું એ સારું નથી. એક કાલી તો નટુભાઈ લેવી. તો મોર ક્યાં ના? મોર અમે ભરૂચ ના. હે? હા તો ભરૂચ અમે ભરૂચ ના જ થઈ. તો અમે ભરૂચ ને ઓલે પુલ ને ઓલે કાંઠે અમાર વાંઢિયા છે. લે આ અમારા છેડે. હા તો ટપુડીઓ તમારો શું થાય છે?
ટપુરીઓ માર દેર થાય અરે ગીરના ઘરવાળા એમ કયો ને હું તમે આ લોટકા થઈ ગયા એમાં ના ઓળખા લોટકા તો હવે મન બધે પ્રોગ્રામ એવા ખાધા ને લોટકા થઈ જાય એ તો અમને એમ થયું કે આ બાજુ ત્યાં જો ગોળ મોહમ ખાલી છે માંડવ્યું બહુ થયું માંડવી થયું છે હા. તમે હમણાં શું કારણથી આવ્યા અમે આપણે આમના વાંઢિયા ઘણા છે ને અમારે એક સોડો છે ખગાઈ નથી થતી કોઈ રીતે ના તમારી અટક અમે કેમ જાણ્યા લે અમે આઈ કઈ ગયા હા તો આપણે વેરો પેનો થાય હો આરામથી તો તમને જોયેલ છે અમને તો ક્યાં તમે જોઈ આવી ગયા અને શું કરે ગબડિયો ભાઈ ડબુરીઓ તો વયો ગયો ને હે હા એનું કોરોના કામ લેવાઈ ગયું હું એકલી વૈધી તો અમે ફૂલ માથે બેહતા ની ખટારા જોતા ગબડિયો ભાઈ બહુ કહેતો ખટારા લઈ હજી ખટારા લેવા અને હવે પુલ માથે ડબુરીઓ બે હાથ મન છે સોરી અમારે એમ સોડો હે પણ તમારું નામ કેનો ના તમારું નામ ભૂલી ગયું ધનુભાઈ અરે હા હવે યાદ આવ્યું થપ્પડ તો અમારે કરવા છે ધનુભાઈ તો તમાર સોડી છે હા 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 હું કરું એ તો અમારે સોડી થશે રૂડી રૂપજીવી તો મોટી સોડા જોઈ લે બોલાવો તો તમારા ઘરનાને બોલાવ્યો ને ઘરમાં જ કર્યો પછી વાંધા ના કરજો જો હા ઠીક. બરાબર ને પછી વાંધા થાય ને લખના ભૂલના થાય ને મજા ના આવે એ ઉદલિયાની માં આવજો ઓરી હા ઈ વાત છે ને ક્યાં ગઈ હતી કયું નો રાડું ના પૂછો ખબર નથી પડતી ગઈ હતી ક્યાંય નથી કઈ ઢોરણ ફરાના પગે હવાના ભૂખે મરે અને વસમાં જીવની ફૂટકી રહી મને કે બે પડે 6 મહિના છે ભેગી નથી થઈ મને હવે કાયમ ઘસોડા મારો વાતું ને હું સમય નથી ફેરી નથી થયો આજે હું રાડા રાડતી છું કયો અહીંયા ઓરિયા વાત તમારે બહુ ભાઈ પાસે હાલતો નથી લાગતો ભાઈ કોઈનું નથી હાલતું અમારું હું હાલે હવે આને છોડો છોડી છે તેને બધી વાત કહી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યાં ના મુહૂર્ત ભરૂચ ના હે વટાણ મોરબી છે નટાણ હાલમાં પટેલ કાયવા છે હા તે તો સારું થઈ ગયું આપણે અને તું ઓળખતી હોય તને વાત કરા હા ધનુભાઈ કેમ જાણ્યા ગગુડિયા ઘર નામ આપેલું છે પણ ખીમદાણિયા ઓહો કા રેવા દે ખીમદાણિયામાં હું તને કહું રેવા દે હું વાત એ હક પણ કરવાની તો રેવા દે તાર જો જીવ તું રેવો હોય મોનો કોટો ના પીવી હોય મને બહુ કાહળા લાગે છે હો. એ બે નામ સાંભળશે જીવની કાલત કહેતી હતી જ્યાં લફડા ફોન હતા અહીંયા ધનુડી કોઈ હક નથી દીધો હોય યાસી પણ આપણે ખબર ને થોડા થોડી કેવા ઉપાડા લઈએ છે. એટલે કહું સભ્યો થઈ જાય તો થોડું ઘણું હલવાય પછી જોઈ આવો ઉદલિયા માં કોઈ વાતમાં સમજતી જ નથી એ હું સમજી આવડે ધોરે આવી છે જો પણ તો જ્યાં જોવા લાગે સોડા સોડી હા તે વાંધો ને જો હોય તો જોઈ લ્યો પણ મને બીક બહુ લાગે છે હો. મારાને બીક છે તમારે કોઈ છૂટું થયું હા ખીમદાણિયા મારા ભાઈનું છોકરું થઈ ગયું છે તાર ભાઈ પેલો બેવડો હતો કોઈ ફૂકો જ નતો ઘર સુધી મારા જ માં પેલો રહેતો પછી છૂટું ના થાય ને શું કરે હાલસી હારું મારા ભાઈ ચોરી ચડાઈ સોરી એમ ખોટા કોઈ ચડાવે ને તમારે એમ હગાઈ ના કરવી હોય તો અમારે શોખ ના વધી ન પડ્યા એ ના બે ના ઉતામણા ના થાવ એ ભલે તું ભાઈ જૂનું ભૂલી જાવ બધું પછી આપણું બધું જૂનું ભૂલી હા જાવ તમને વાવ્યો હોય તો અમારે શોખ ના વધી ન પડ્યા રૂડો રોગ કેવો મારો દીકરો છે ના ના બરકાવો સોડા બરકાવો આ તો બરકાવો એ તેર સરિયા બોરો હા આજે જ વળી તને સિંગ ખાવાનું ક્યાં હમણાં આવ્યું બોરો આવ એ આ છે ને તાર હગાઈની વાત આલે છે અને સામે વાળા છે સાનો મનો આ ઉભો રે ઘડીક તો જો આગળ વાત આલે તો હવે તાર બોટો ઘાઈ ગયું છે તાર માગા નાખીને બોરો આવતો રે
જા જા અમારો છોકરો આમાં આ છોડી લે એ હું રોબો કાંઈ ગાલે લેતો. અત્યારે કહું જો આ સોરી નથી તારી સાસુ તે છોટા કરો મેં કીધું તું ઓછું બોલજે બને એટલું રોબો પણ હા એકા લાજ ઉચકી થઈ જાય ઘણે ઘણે મને તો થાય હવે આ સિંગ ખાય છે સોડો. સિંગના કોપતી ખાય તો એકાદો પેટ ચડી ગયો તો કાયમ નથી ખાતો એવું છે. હા બીજા કાંઈ લખણ નથી ને. ના બીજા આપણા દેશમાં ના હોય એમાં એકાય લખણ રમે તો ઉંમર થોડીક વધી સોડાની દેખાય અને આ ના વાઇબ્રેશન કરે. વાઇબ્રેશન તો આજ ના કર એને ભાઈ કઈ વાંધો નથી આ જીતો સવારે ન હતો ને હા. તો એક લખવા વાળું ગલુડિયું હલકું કાઢી ગયો તું ઠીક હવે હાસુ. ઇન્જેક્શન કા દેવડાવ્યા તો વાઇબ્રેશન ચાલુ રહ્યા આમ થઈ ગયું પણ હું અમારી જવાબદારી કોઈ બી હળેકવા નહીં ઉપડે બરાબર ને તમારી છોકરી દુખી ન થાય ઉંમર થોડીક દેખાય વધારે ધનુબેન. ના રે ના ઉંમર તો કઈ હજી નાનું બાર છે કઈ તારીખ છે જન્મની? જન્મ તારીખ તો હવે બોર ક્યાં કોઈ લખતા પણ બંટેના યુદ્ધમાં 4 વર્ષનો હતો તો મારા દાદા જેવડો ગયો ને. કઈ વાંધો નહીં, આપણે યાદ જોઈ લઈ બરોબર. હાજર કામ થઈને હું તો કઈ ફાટ 15 વર્ષથી આમાં છૂટા અને તમે ભલે કયો પણ થોડી ઘણી વાય હોય એવું દેખાય છે. ના ના છોકરો સંસ્કારી ને ગુણી છે બોલે ઓછું એવું છે. ફરતા લાગે એવું ફરતા નથી ને હિસાબ. ના નાની પાતો નથી એવું ને ભેગો નાની પાતો તો નથી હવે કને કોઈ ના રમે તો ઉદલિયાન માં છોડીને બોલાવજો સોડા છોડી જોઈએ ઉપાધિ નહીં થાય. આ રમખોડી આ દીકરી કંપની આવો આ જો ઘર હગાઈની વાત હાલે છે અને તાર બાપો કરે છે મને ઉપર કઈ પૂછતી નહીં બહુ જાજુ. આમ જો દીકરી હગા હારા છે, જૂના હગા છે અને બહુ પૈસા વાળા છે, ગોઠણ હામો રોટલો છે એટલે જીવા સોડા વાળે નક્કી કરીએ છે. જોઈ લેજે પાસમાં આવું નાકનું તારી જિંદગીમાં તને જ જોવા જાય બાપુ આ પૂરો હે હા ઈ સોડો જરાક મોટો ન લાગતો થોડું ઘણું હલવાય તાણે કયો. એમ હા જો તમને ગમતું હોય તો આગળ વધીએ દીકરી. હા તો તમે કહેતા હો તો બરાબર છે પણ થોડોક મોટો લાગ્યો એ પણ હવે આપણે જો ને ભાઈ નું ક્યાંય નથી થતો આમ આમ થઈ જાય ને એ હાટું હો. એ તમારું મન હોય તો ના કે અમાર સોરવતી નથી પડ્યો હમણાં એક ગુજરાતી હિરોઈન નો બાપુ આવ્યો તો આની સામે ના આવે આમાં આવે બીજું. બીજે ફોરવીલમાં બહુ જાવું પડે મને મારે મેળ ના આવે એમને ધનબેન અમારે છોડે વધારે નથી કઈ હમણાં હવે વિદેશથી માગું આવ્યું તો લ્યો લો હાસું કામ તમને તોય ના દીધી ત્યાં આવ્યું હોય બરાક ઓબામાનું. તો તમારે માથા પૂરેપૂરા તો તમારે છોડીને મળતો જરાક જોઈ ક્યાં ટેન્શન લાભુડ મળતે લાભડી જા અમે સોરી બહુ સંસ્કારી છે એમ? સોરી આમાં આ છે આટૈયા છે આટૈયા ભલે કોઈ એટલે આપણે કઈ બાજવા નથી આવ્યા આ તો કે એવું જ દેખાય છે મને, હો. બાજવા આવ્યા તને ખબર હશે ને મારી તા હજી હું કહું છું કે અહીંથી કાપી નાખો ટૂંકું આ ખીમજાણીને ઓળખું છું હું જરાક થાય કે આની છોકરીઓ ક્યાંય 2 મહિના ટક્યું નથી મને ખબર છે ને આનો વાત નહીં સામે વાળા નહીં કરતા હોય. આમે વાળા જીવા મુક્ત કલેટના પેટના અમાર છોકરીઓ નાની જોને રૂડી રૂપ દીવી છે ખાવ ગાયના દાંત દીવી છે તો ગાયના દાંત જેવી તો હવે તો વાંધો ને હિંગડા ના મારે તો હારું. સીધા હવે જીવા તમારા ભાઈ તો તમાર છોડો ક્યાં એ ઉદલિયાન બરકતા એ ઉદરી અમાર બેટડીયા અહીંયા આસપાસ ક્યાંક હોય છે આવજો તારો બાપ કઈનો રાડા રાડ થયો આ ક્યાં ગયો તો તું? એટલે આપણે બળદની જોડું છે બકરા નથી હો.
બનાવી ઈ માનમાં કને કઈ કીધું કે બધા ગાડી વાળા ઢગલાતા લઈ ગયા હવે કોઈ વાહે રીવ નથી સપટીક છે જો તો પડી જાય ને કે જ્યાં રોગો હોય ગાડી વાળા પાડ કાઢી એવું દેખાય છે કોઈ વાહે રેવા દીધું નથી ભેહું ભૂખ્યું મેરે આવો માર દીકરો આમ આવો વાત કરું આ સોડો તમારો હા અમારો તો આને તો દીકરી દે હું તો ભૂખે જ મરી હવે ડૂસો લઈને આવે આમાં ઢોરા નફે નહીં ભાઈ ગજા પ્રમાણે ઉપાડી આવે ધનુભાઈ તમે રાડું ના નાખો આયા સોરી એ 1 કિલો થોડો ઉપડે કઈ ક્યાં સોડો છે જોઈ લેજે પછી કાલ સવારે બાંધા વસ્તુ થાય ને તો એના જેવું બગે નહીં જો જોઈ મારો બહુ છે કારો તો આવે એટલે થોડો ઘણા કારા હોય તું ક્યાં રવિના ટંડનની દીકરી છો આપણું જોવાય ને આપણે મિસ વડવું હોય તો બરોબર છે થોડું ઘણું હલવી લેવાય ગમી ભાઈ માં હરવું કોઈ નીચોતા જો ભાઈ ભલે નીચે હોય તારે ક્યાંય મિલિટરી ભરતી કરાવો હા ભાઈ વચ્ચે વધે આતા જો તારું થાય ને તો એના વાહે આપણા 13 સરિયાનો થાય ન કરતા 13 સરિયાને ક્યાં કોઈ હા પાડે આ સોડી આરીસામ જોયું કોઈ તે આપઘાત કરે એમ છે આરીસા ના સોરી તો રૂપાળી છે તડકા ના આવી ને જરા કલર ભરી ના સોરી તો હાવ રૂડી રૂપ જેવી એવી હોજી છે તો ઉદલિયા ગમે છે તમને માણા કેવા છે બાપુ આપણા જેવા હાવો આપણા જેવા આપણા જેવાય તો એ હક પણ કરવું આપણા જેવા હોય એમાં જ હક પણ કરાય ને દીકરા તો પતી ગયું બાપુ હવે જી થાય પણ એ તો ભૂખ ભેગા જ આવવાના છે હવે ધનુભાઈ સોડા સોડીને તો ગમે છે બરોબર બીજું કાંઈ હોય તો કયો આગળ ના વેવાણ ના કરતા વેવાણનું ઈને કાંઈ બીજું નથી હજી હું તને કહું કે 4 જણાને પૂછી લે કોક સાર ને હું પાંચ ને પૂછી લ્યો ને અમારે ક્યાં ખોટા હીરા તમને ઝાપટવા કાનાભાઈ બરોબર થાય છે જી ભાઈ ભાઈ તને નામી છે અને આપણા ઈ ખબર છે ને આ પરજાની તને એ તો સાચું છે પણ હજી હું સારે સારની જિંદગી બગાડવા હોય હું તને કહું હાચું આ ગલુડિયા જેવડું ગધેડા ને પૂછડે દબા બાંધે એ બાપા આ છોડી છે કે બીજી આ ઈ પોતે ઈ તારી વાત દાંત તાજો જબરા દાંત જબરા હોય તો તમારે ત્યાં મતલબ સગાના વેસણ ક્યાં લાડવા ભંગવવા હરેક ભાઈમાં મૂકે તો કામ આવે ને એવા તમારે દાંત ની ફોટો કાઢ્યા બેન તો અમારે હગાઈ કરવી નથી ને અમારી દીકરી દેવી અમે આપણા નથી બોલવો છે ને આપણે ના ના શાંતિ રાખો આઈલે રાખો દૈવ વાંધા વસ્તી કરવા ઘડી તો હગાઈ થઈ નથી અને દાદા દાંત ને એમાં મોઢાન તમે જોવા જાઓ તમારા ત્યાં કેમ જાણે મિસ વર્લ્ડ થઈને આવ્યા હોય અમારા દાસાતા જો ગલુબેન ઉતામળા ના થાવ ગરમ ના થાવ છોકરા કહેવાય મારા હમ ઉતાર્યો જરા તમારે સામે જોયું પણ તમારું કઈ હાલવું જોયું ભાઈ એ મારે અમારા બાપાને સમજાવ્યો આવું કેળામાં નાખે એવું કેડામાં તમે હાથા કરીને પડો છો હું તો કયો ના પાડું તમે ઢોળા કેટલા છે મારે 5 જોડું રે 7 જોડું તો વેસાઈ ગઈ એક નટુભાઈ લઈ ગયા એક જ વેજો વેઠ લઈ ગયો નંબર બીજી કઈ પ્રોપર્ટી બે સાર ગધેડા ગધેડા હોય તો ખાવ એ કોસરા જીરાને ભૈરા એવું હા તો તમે સોરી આવ્યો તમારે 3 પેઢી થી જમીન નથી મને ખબર છે તો સોઈ નહીં આવો ભેરા ભેર તમે મૂકી લઈ આવો તો સોરી આવી એ ધનુબેન હાવ સોરીએ નામ ના કરો એ વાકાય અમે સહી નહીં હવે આમ જો તમે બાજુમાં એ ઉદલિયા માં થોડી ધીરી રે હું તારો પણ અવડો ઝીપડો હોય એનો હાવ વાક નથી આસી તમારે ઘરમાં થાય તો જ અમારી દીકરી દેવી આમ જો. કાલ હવે દુઃખ થાય ક્યાં આ નાખ્યો ખાલી હું બેઠો છું એ તો કર દે તારા વાળી કોઈ દી મોઈકી જ નહીં મારું કોઈ માઇન્ડ જ નહીં એ તઈ તો દુખી છો જો અટાણે એ તો હવે જેવા મારા કરમ ગરમ તો આમાં તારા દેખાય જ છે હવે ધનુભાઈ થોડા ઘણા તમારા કરમ વાતા હોય ને તો અમારી દીકરી આવી જાય તમારા કરમ સીધા કરશે હા અને અમારો સોળાયો સીધો હા તમે જોયું હો બોલવું કે આમનું 2 વર્ષ સુધી નકોડું જાવું ના હા ભાઈ બોલે ઓછું હાલવા જાય હવે ધનુભાઈ એક કામ કરો આપણે સોટલે હક પણ રાખીએ સોટીલા સોટી લે હા ત્યાં અમારા બધા ઉતારા પૈડા છે બધા હગાવાલા આવી શકે અને હક પણ ને લગન ને બધું સોટીલા રાખી દે તો બધે કરતા હરા તો અમારી નાચના વાંધ્યા એમના પડ્યા છે
તો એક વાડી રાખી લઈ હા હા અને છોકરા છોકરીઓ ત્યાં પરણાવી લઈ હા એટલે કહું છું અને વ્યવહારના જે એકવાર પૂછી લેજો જો બસ મારા ખારી ના સાથે એક તમ કહું છું જોઈ લે અમે તો જોઈ લીધું તમારા છોકરાઓને પૂછી લેજો તો ઉદવિયા હું છે ગમે એમ તને મારું તો આમાં જરાય મન નથી પણ મારો બાપો જો ને તને છોકરી ગમે હે ને બાપા આઈનો થાતું હોય ને તો મને વાંધો નથી. હા જોયું સંસ્કાર આ તમારા કા ભાઈ હાવ એ ના આ જેવો છે તમારા છોકરાને 42 45 વર્ષના લાગે આપણું વાત જોડું ના આવ્યું તઈ જલમ છે આગલા વાસોડા તો વાંધો ના કહેવાય તો વાંધો ના કહેવાય 42 અને આ સોડી કયું મોડલ છે ઓલો મોડલ કયો એ કેટલા વર્ષની છે આ આપણે ઓલું જોઈલા જોડની કિંમત નામે આવી તઈ આમાં જલમ ને આ એનો ભાઈ હા વાગડિયા વેસા તઈ હા ભાઈ તમે કેવી વાગડિયા વૈસા અમને શું ખબર ભલા કેટલા પાત્રી આપ્યા પાત્રી આ 35 વર્ષ ઉંમર ઓલો બાંડીઓ પડે આપણે ના વેચી હા જો હા 35 વર્ષ ત્યાં છોડીને ત્યાં સુધી કોઈ નાતીનો નાસી ત્રણો એ મતલબ આવ્યા તા પણ આમાં બધું હારા તારે જો ને જમાનો આવ્યો ખોટા તમારી છોડીમાં કઈ ખોટા હે બોલતા તો આવડે ને હા બધું એટલે ગમે એ બોલાવો ને એમ હા તગારાને એવું વેચી આવો કે નહીં ગતિ હા હો ઈ વેચી આવું. એમ એમાં ભાઈને તો પૂછો એને મન છે ને હગાઈ તો રોગો રોગો પછી હો કાવું થાય ભાઈને પીસો કરવા પૂછો કોઈ ના નથી કરી આ તો છોકરી ઠાવતી હતી બેટા હાવ લૂલ્યો હતું એમાંય ભાઈએ તો હાથ જ એટલે ભાઈનું બધું ઢાંક્યું ધર્મ રાખ હરારા થાય તો કરો હવે આપણે નીકળીએ તો તમારે આ ચોટીલા લગ્નનું નક્કી પાકું છોટી લાય એ ગોર બાપા જોતા પંચક નથી બેઠા ને તારીખના દિયો કોઈ ધનારક મનારક તો જાણતા બેસી ગઈ હા તો અમને થોડી ઘણી નડગી એટલે તમારો ખરું કામ તો છે જ નહીં. હજી વળી નાખજો સીધાઈ ગયા ઓળખી ગયા નથી બેઠા હા તે કઈ તો પંચક નથી ને ધનારક મનારક નથી તો ક્યાંથી 14 મુહૂર્ત છે જોતા ગોર બાપા 14 ને શનિવાર શનિવાર નથી લેવો હા એકતા તમે જન્મ જ્યાં આકરા ને પાછો શનિવાર આકરો આવે એવું ના હોય શનિ રવિ અમારામાં ઘણા નોકરિયાત છે હા તમારા વાગે હા ઉઘડ ભાલે નથી જો ને અમે ઠઠારો જોઈને ના ખબર પડી જાય હા બરોબર અમે હા તમારી જેમ ગાર્ડન વાર તો લઈને નથી જતા અમારી પાસે 1 કરોડ ની છોકરો માં 13 સરિયો 4 વ્હીલ ફેરવે છે હા એ વીલ વાળું કે શેર વીલ વાળું એ બસ તમે નક્કી કરજો તમે ઘરે આવે હા હાલો હવે જાય તો ચોટીલા લગન નું પાકું ને બાપુ અરે આ ઉપાડ કાંઈ બોલ્યો નથી ઉપાડ અરે જમાદાર સાહેબ આજે આ ડોસો પટેલ ઘણો ખુશ છે કારણ કે આ વાવડી ગામમાં મારી સામે થનાર એ કાળુવાળાના દીકરા રામવાળાને જેલમાં પૂરીને આવ્યો છું હવે આ વાવડી ગામમાં મને ખુશ તો એક પણ કાંટો રહ્યો નહીં તો જમાદાર સાહેબ આજે આ આનંદના દિવસે મદીના છલકાવો અને નાચ ગાયનના જલસા કરાવો એ મારે નોતો પીવો ને મને ખાયો રે અધરો ગારું ગાવે
કોને દાડો ચડ્યો રે મધરો દારૂ ફેંકે છે થોડો પીછો ને ચડ્યો રે મધરો દારૂ ફેંકે છે ખોટી કરીએ ખટપટ અને ફરી કરીએ કુડા કામ તો નઠારી પરજાની વડે જો જપીએ હરી ના જા એ તો સરવણ જેવા કોર એ મારે તો